આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના જાલમપુરા ખાતે દીપડાએ એક પશુ પર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જાલમપુરા ગામની સીમ પાસે આવેલ ખેતરમાં દીપડાએ એક વાછરડા પર હુમલો કર્યો હોવાની જે ઘટના છે તે બનવા પામી। પ્રાપ્ત માહિતી અનુસાર જાલમપુરા ગામની સીમ પાસે આવેલ ભોઈ શંકરભાઈ ચીમનભાઈ નું ખેતર આવેલું છે, જ્યાં ગાય, ભેંસ અને વાછરડાનું તેઓ પશુપાલન કરે છે। ત્યારે રાત્રિના 11 વાગ્યા પછી દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને વાછરડાનું મરણ થયું। સવારના સમયે ખેતર માલિક દૂધ કાઢવા આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમના વાછરડા પર દીપડાએ હુમલો કર્યો છે। ત્યારે વાછરડાની આસપાસ પગના નિશાન જોવા મળ્યા અને ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભાદરવા પોલીસ સ્ટેશન તથા ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં આવી અને તેઓ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। રિપોર્ટર વિપુલ ચૌહાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સાવલી। ભોઈ શ્રીકાંત રમેશભાઈ અને મારું ગામ જાલમપુરાની અંદર મારા મામાનું ખેતર જાલમપુરાની સીમમાં આવ્યું હતું, લગભગ 1.5 કિલોમીટર। તો રાત્રિના સમયે તેઓ ગાય ભેંસને પાણી આપવા ગયા હતા। તો પછી રાત્રે ત્યાં આવતા રહ્યા, પછી સવારે તે દૂધ કાઢવા માટે ગયા। સવારે આશરે 5-1 વાગ્યા છે। તો તેમનું જોયું કે એમનું વાછરડું મરણ હાલતમાં પડેલું, તો એનો જાનવરે હુમલો કર્યો એ રીતનું લાગે છે। તો બધા પહેલાં પણ લાગ્યું હતું કે દીપડાએ આજુબાજુના 4-5 ગાય છે કે એને પણ હુમલો કર્યો, વાત મળી હતી। તો હમણાં આશરે એવું લાગે છે કે દીપડાએ હુમલો કર્યો હોય એવું લાગે છે અમને। તો કંઈક એમને આ રીતે બીજી બનાવ ના મળે એના માટે પાંજરાની કંઈ વ્યવસ્થા કરે તો અમને થોડું રાહત રહે, તો બીજા પણ આવા ઘટના ના બને। મારું શ્રીકાંતભાઈ અને મારા બાબુભાઈ ચીમનભાઈ બોલ। આજરોજ જાલમપુરા ગામે અમારા ભોઈ બાબુભાઈ ચીમનભાઈ એમનો બોરવેલ આવેલો છે અહીંયા આગળ જાલમપુરા ગામે। તો આજે સવારે મને જાણ કરી કે અમારા ખેતરમાં આવી રીતે વાછડો છે અને દીપડાએ આવી રીતે એને માર્યો છે। તો એમને ફોરેસ્ટ ખાતામાં પણ જાણ કરી, તો ફોરેસ્ટ ખાતાના અધિકારી પણ અત્યારે હાજર છે। તો આજથી અવારનવાર પહેલાં 7-8 દિવસ પહેલાં પણ મને વાતચીત કરતો એવું જાણ મળી હતી કે ભાઈ આ કાકાએ કે અમને દીપડો જોયો છે, તો તમે ફોરેસ્ટવાળાને જાણ કરો તો જેથી અહીંયા આગળ એનું પિંજરું મૂકે તો આગળ એનો નિકાલ થાય। તો બાબુભાઈ આજે સવારે મને જાણ કરી, તો હું સ્થળ ઉપર જાલમપુરા આવ્યો। તો જાલમપુરા સ્થળ ઉપર જોયું તો બાજુમાં 2 કે 3 ભેંસ પણ બાંધેલી છે, બાજુમાં વાછરડો પણ છે। તો સ્થળ ચકાસણી કરી અને જોવે છે કે દીપડાના પગલાં પણ છે। તો ફોરેસ્ટના અધિકારી એમની જાણ કરી કે આ ચોક્કસ દીપડો છે કે શું છે એ હજુ અધિકારી ચકાસણી કરે છે। અને મારે ફોરેસ્ટના અધિકારીને એવું નમ્ર વિનંતી કરવી છે કે જે આ દીપડો છે એ વહેલામાં વહેલી તકે એનું રેસ્ક્યુ કરવામાં આવે અને વહેલી તકે જે એનું તમે પિંજરું ગોઠવવામાં આવે અને આગળની કાર્યવાહી કરી વહેલામાં વહેલી તકે મારા પ્રથમપુરા જાલમપુરા ખાડીના ગ્રામજનોને કોઈ અડચણ ના થાય તે માટે અમને સાથ સહકાર આપવા નમ્ર મારી અપીલ છે। હું રબારી અનિલભાઈ, સરપંચ શ્રી પ્રથમપુરા જાલમપુરા ખાડી જૂથ ગ્રામ પંચાયત। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।